તું એવું શા માટે વિચારે છે કે પુત્ર હશે તો જ તને મુક્તિ મળશે, તને વૈકુંઠ મળશે? આ ગાંડપણ છે. માન્યો નહીં. નહીં બાપજી, તમે ફક્કડ ગિરનારી છો એટલે તમને આ બધું બોલવું ગમે. અમારા સંસારીઓની શું હાલત હોય તમને ખબર ના પડે. બાપજી, કાં તો મને દીકરો આપો, કાં તો મને મરવા દો, બસ. સંતે વિચાર્યું કે હવે આ જીદે ભરાયો છે તો મરવા દો, બીજું શું ત્યારે. જો આપણા ભાગ્યની અંદર જે સુખ નથી, એ સુખ મેળવવા માટે તમે જ્યારે જીદ કરો છો ને, ત્યારે ભાગ્યમાં જે દુઃખ ના હોય ને એને પણ ભોગવવા તૈયાર રહેવું પડે છે. ફળ આપ્યું, કહ્યું લે આ ફળ લઈને જા, તારી પત્નીને ખવડાવજે. બંને જણા સત્ય, વ્રત, અનુશાસનથી જીવજો. ભગવાનની કૃપા થશે ને સંતાન થશે. ફળ લઈને આવ્યો, સંતે કહ્યું તું પત્નીને ખવડાવજે, પણ હાથમાં આપીને જતો રહ્યો. અને પેલી કર્કશા હતી, કજિયાળી હતી, કુબુદ્ધિ હતી, તર્ક કરવા લાગી કે આમ કઈ ફળ ખાધે તો છોકરા થતા હશે. કેટલા બધા એને તર્ક કર્યા છે, ભાગવતમાં વર્ણન છે. અને પછી નક્કી કર્યું કે મારે નથી ખાવું. એની બેન આવી, એણે કહ્યું કે મારી કુખમાં છોકરો છે, હું મારું સંતાન તને આપી દઈશ, તું એના બદલામાં ધન આપજે, અને આ ફળ ગાયને ખવડાવી દે તું તારે. પરીક્ષા કરી. એવું જ બન્યું. એની બેનને દીકરો આવ્યો, લાવીને આને આપ્યો. આત્મદેવને તો ખબર નથી આ કપટની. એનું નામ પાડ્યું ધુંધુકારી. અને પેલો સંતનો પ્રસાદ હતો, એનાથી પણ બાળક જન્મ્યું ગાયથી. આખું શરીર માણસનું ને કાન ગાય જેવા હતા. નામ પાડ્યું ગોકર્ણ. ધુંધુકારી મહાન ખલ થયો છે, પાપી થયો છે. ધુંધુકારીનું એક જ પાપ તમનારી આગળ બોલું છું, એના ઉપરથી તમે અંદાજ લગાવો કેવો પાપી હશે. નાના નાના છોકરાઓને રમાડવાના બહાને લઈ જાય અને પછી ઉચકી અને કૂવામાં નાખે, એ પણ પાણી વગરના કૂવામાં. અને એનું માથું પટકાય, એમાંથી જે લોહી અને માંસના લોચા ઉછળે ને એ જોઈને રાજી થાય. આવો પાપી. આત્મદેવ દુઃખી થયા છે અને ગોકર્ણજી પિતાની પાસે આવીને ઉપદેશ આપે છે. સંતે આપેલો ઉપદેશ ઉતર્યો નહોતો, પણ આજે દીકરાએ, બાકી સંતે ઉત્તમ ઉપદેશ આપ્યો હતો, પણ એ સમયે એની ભૂમિકા નહોતી કે ઉપદેશને પકડી શકે. પણ હવે વીત્યું ને એટલે ખબર પડી. ઘણી વખતે લાતોના ભૂત વાતોથી માનતા નથી. લાત પડી છે એટલે હવે વાત મગજમાં આવી અને ઘર છોડીને નીકળી ગયા જંગલમાં. ધુંધુલી પણ મૃત્યુ પામી. 5 વેશ્યાઓને ઘરમાં લઈને આવ્યો ને 5 વેશ્યાઓ ભેગા મળીને ધુંધુકારીને માર્યો છે. પ્રેત થયો. એની મુક્તિ માટે થઈ અને બીજો કોઈ ઉપાય નહોતો. સૂર્યનારાયણને પૂછ્યું અને સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે આવા પાપી જીવનો ઉદ્ધાર કેવલ ભાગવતથી જ થશે, બાકી તમે 100 નારાયણ બલિઓ કરાવો, કંઈ ઠેકાણું પડવાનું નથી. અને એના માટે થઈને ભાગવતની કથા કરી છે. અને ભાગવતના શ્રવણથી ધુંધુકારી જેવા પાપીમાં પાપી જીવની પણ મુક્તિ થઈ છે. એ પણ મુક્તિને પામ્યો છે. એવું આ સાધન છે શ્રીમદ ભાગવત. અંતિમ અધ્યાયની અંદર વિધિ કથન કહ્યું છે કે આ ભાગવતની કથા કેવી રીતે કરવી તેને વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલા સ્થાપનો કરવા, કેટલા બ્રાહ્મણો રાખવા, કેવી રીતની પૂજા કરવી, પાઠ કરવો, તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ પદ્મપુરાણના મહાત્મ્યને શ્રી શુકદેવજી વિરામ આપે છે. આવો આપણે પણ આ મહાત્મા પરમાત્માના ચરણમાં અર્પણ કરીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંધ
જેનું નામ છે અધિકાર લીલા. હવે આપણે ભાગવતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. હર્ષભાઈ બેસી જાઓ. તો ભાગવત રૂપી દેવાલયના દ્વાર ખુલી રહ્યા છે અને એમાં આપણે ભગવાનના હવે દર્શન કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિજ્ઞસ્વરા તેને બ્રહ્મ હૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. ભાગવત ના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. ભાગવત એ શું છે? તો કયું છે? તેને યમ વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરેહે. ભાગવત એ પ્રત્યક્ષ ભગવાનની વાંગ્મયી મૂર્તિ છે, મતલબ શબ્દ પ્રતિમા છે. જુઓ, જે પથ્થરની મૂર્તિ હોય ને એને આપણે પાષાણમયી મૂર્તિ કહીએ છીએ. જે લાકડાની મૂર્તિ હોય એને આપણે દારૂમયી પ્રતિમા કહીએ છીએ. જે ચાંદીની મૂર્તિ હોય એને આપણે રજતમયી પ્રતિમા કહીએ છીએ. જે સોનાની મૂર્તિ હોય એને આપણે સુવર્ણમયી મૂર્તિ કહીએ છીએ. એ જ રીતે ભાગવત એ ભગવાનની વાંગ્મયી મૂર્તિ છે, શબ્દમયી પ્રતિમા છે. ભાગવતનો એક એક શબ્દ એ કોણ છે? સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ છે. માટે આને ચાંદલો કરવામાં આવે છે, આને ચોખા ચડાવવામાં આવે છે, આના ઉપર ફૂલ ચડાવવામાં આવે છે, આની આરતી કરવામાં આવે, આની પરિક્રમા કરવામાં આવે છે. કેમ? કારણ કે આ કોઈ સામાન્ય પુસ્તક નથી કે જેને સારું પૂંઠું ચડાવીને લાઇબ્રેરીમાં મૂકી દેવાય. આ સાક્ષાત ભગવાન છે, માટે એને મસ્તક ઉપર લઈએ છીએ. તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવ એવું કહ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન કરતા હતા એ સમયે ઉદ્ધવજી કૃષ્ણના પાસે આવીને રડવા લાગ્યા અને ભગવાનને કહ્યું કે તમે જશો નહીં. કેમ? કહ્યું, પ્રભુ, એક કંસ, એક જરાસંઘ, એક દુર્યોધન, એક શિશુપાલ, આ તો બધાની સંખ્યા એકમાં હતી, જેને મારવા માટે થઈને તમે આવ્યા. પણ હવે તો કલયુગ આવ્યો છે અને કલયુગના અંદર ઘરે ઘરે કંસ, જરાસંઘ, દુર્યોધન, શિશુપાલ આ બધા ઘરે ઘરે થવાના. હવે તમારી જરૂર વધારે છે, એવા સમયે તમે જવાની વાત કરો છો. ત્યારે ભગવાને કહ્યું કે ઉદ્ધવ, હું ક્યાંય જતો નથી. કેમ?
ભગવાને કહ્યું કે હું મારા તેજ સહિત શ્રીમદ ભાગવતની અંદર પ્રવેશ કરું છું અને હવે ભાગવતના રૂપમાં હું ગામ ગામ સુધી જઈશ, ઘર ઘર સુધી જઈશ, વ્યક્તિ વ્યક્તિ સુધી જઈશ અને વ્યક્તિના વિચારોમાં જે રહેલી વૃત્તિઓ છે, કંસ વૃત્તિ, શિશુપાલ વૃત્તિ, દુર્યોધન વૃત્તિ, જરાસંઘ વૃત્તિ, કાલીય વૃત્તિ, આ વૃત્તિનો વિનાશ વિચાર બનીને કરીશ. અને એ વિચાર બનીને કૃષ્ણ આપણી પાસે આવે છે. શાના રૂપમાં? ભાગવતના રૂપમાં. કારણ કે ભાગવતમાં તો કંસ 1 મિનિટમાં મરી જાય છે, એને બહુ વાર નથી લાગતી મરતા. શિશુપાલ, દુર્યોધન, આ બધાને ભાગવતમાં મરતા વાર નથી લાગતી. જરૂર છે જીવનમાં મરવાની. ભાગવતમાં તો મરી જવાના છે, પણ આ વૃત્તિઓ જે આપણી અંદર બેઠી છે, હિરણ્યકશ્યપુની વૃત્તિ, હિરણ્યાક્ષની વૃત્તિ, આગળ જોતા જઈશું. જેમ જેમ કથા ચાલે એમ એમ આ બધી પાંખડીઓ ખુલશે અને આપણે આપણી જાતને જોવાની છે. આમાં કથા શું છે? દર્પણ છે. અને દર્પણ તિસ્મારખાની પણ શરમ રાખતું નથી. દર્પણ આગળ તમે ઊભા રહો ત્યારે જેવા હો તેવા દેખાવ. તિસ્મારખાની પણ શરમ દર્પણ રાખે નહીં. અને એમ ભાગવત એ દર્પણ છે. આની આગળ બેઠા છીએ તો જેવા હશું તેવા દેખાઈશું. દર્પણ આગળ આપણે ઊભા રહીએ ને આપણને ખબર પડે કે આપણા ચહેરા ઉપર ડાઘ પડ્યો છે તો તરત જ શું કરીએ? રહેવા દઈશું? નહીં, કપડું લઈને સાફ કરી દઈશું. એમ ભાગવતની કથા સાંભળતા હોય ત્યારે ખબર પડે કે અરે, આ ખરાબ વૃત્તિ તો મારા અંદર પણ છે. હું પણ કંસ જેવો છું, હું પણ શૂર્પણખા જેવી છું, મારા અંદર પણ કઈ કઈ જીવે છે. તો પછી શું કરવાનું? એ ડાઘને રહેવા દેવાનું નહીં, એને શું કરવાનું છે? સાફ કરવાનું છે. આવો આગળ જેમ જેમ કથા ચાલશે તેમ તેમ આપણે આ દર્પણની અંદર આપણા જાતને જોઈશું અને પ્રભુને પ્રાર્થના કરતા કરતા આ વૃત્તિઓને આપણે સાફ કરીશું, વિનાશ કરીશું. એ ભાવ સાથે આજની કથાને અહીંયા વિરામ આપું છું. મારી સાથે થોડીક વાર માટે ભગવાનના નામનો આશરો લઈએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. મુખ મોરલી મનોહર નંદલાલા, મુખ મોરલી મનોહર નંદલાલા, ભજ મોરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. જુઓ, આ ઝાંખી જોઈ રહ્યા છો બધા? શાની ઝાંખી છે? બોલો. આ ગોકર્ણ, પેલી બાજુ હા ધુંધુકારી, અને આ કથા સાંભળીને તમે એની જ ઝાંખી છે. ધુંધુકારી પહેલા પેલી બાજુ ઉભો ને એવો હતો, પિશાચ. અને ગોકર્ણજીના મુખેથી કથા સાંભળીને પછી આવો બન્યો, દેવ જેવો બન્યો. પહેલા કેવો હતો? દાનવ હતો, પણ કથાની શ્રવણ કરીને કેવો બન્યો?
દેવ બન્યો. બસ આપણે પેલી બાજુથી આ બાજુ આવવાની કોશિશ કરવાની છે. બરાબર ને? કૃષ્ણ વિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મોરલી મનોહર નંદલાલા ભજ મોરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है. श्री बाके बिहारी नंदलाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल 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 मेरो है. आइए इस कथा को यहाँ पे विराम दे. मेरे साथ सब लोग जय जय श्री राधे. जय जय श्री राधे जय जय श्री राधे. जय जय श्री राधे जय जय श्री राधे. जय जय श्री राधे श्री वृंदावन विहारी लाल की जय.